ગુજરાતમાં ફિક્સ પેને લઈને સુપ્રીમ કોર્ટમાં હાલમાં કેસ પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસ છેલ્લા 13 વર્ષથી પેન્ડિંગ છે. ગુજરાત હાઈકોર્ટે 2012ના વર્ષમાં ફિક્સ પેની વિરુદ્ધમાં આદેશ આપ્યો હતો, પરંતુ તેમ છતાં આ કેસ સુપ્રીમ કોર્ટમાં સરકાર લડી રહી છે. આ માટે થોડાક સમય અગાઉ સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારે પોતાના તરફથી રજૂઆત કરવા માટે મનીષા શાહની નિમણૂક કરી છે. તો આજે આપણા વિડીયોમાં જાણીશું કે ફિક્સ પેની નીતિ શું છે અને કેમ તેનું અમલીકરણ ગુજરાતમાં કરવામાં આવ્યું હતું. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ગુજરાતમાં ફિક્સ પેની નીતિ ગુજરાત સરકારે વર્ષ 2006ના વર્ષમાં લાગુ કરી હતી. આ માટે ફેબ્રુઆરી 2006માં રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા એક આદેશ જાહેર કરવામાં આવ્યો હતો અને આ નીતિ અંતર્ગત રાજ્ય સરકારની વિવિધ કચેરીઓ અને વિભાગોમાં વિવિધ પદો જેમ કે શિક્ષકો છે, પોલીસ કોન્સ્ટેબલ, ક્લાર્ક, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વગેરેની ક્લાસ 3 અને ક્લાસ 4ની સીધી ભરતીને 5 વર્ષના પ્રારંભિક સમયગાળા માટે ફિક્સ પગાર પર નિમણૂક કરવામાં આવે. આ દરમિયાન કર્મચારીઓને નિયમિત પગાર સ્કેલ, ડિયરન્સ એલાઉન્સ એટલે કે ડીએ અથવા અન્ય લાભો નથી મળતા, પરંતુ ફક્ત નિશ્ચિત માસિક રકમ મળે છે. 5 વર્ષ પૂરા થયા પછી સંતોષજનક કાર્યક્ષમતા પર આધારિત રેગ્યુલરાઇઝેશન સ્થાયી નિમણૂક કરવામાં આવે છે, જેમાં તેઓને નિયમિત પગાર સ્કેલ અને અન્ય લાભો મળે છે. ગુજરાત સરકારે જ્યારે આ નીતિ લાગુ કરી ત્યારે તેના દ્વારા એવો તર્ક આપવામાં આવ્યો હતો કે આ ફિક્સ પેની નીતિથી રાજ્યની તિજોરી પર બોજો પડે છે, પરંતુ બીજી તરફ કર્મચારીઓનું કહેવું છે કે આ ફિક્સ પેની નીતિથી તેમનું ખૂબ મોટા પ્રમાણમાં શોષણ થાય છે અને સમયાંતરે કર્મચારીઓ આ મુદ્દાને લઈને આંદોલન કરતા રહે છે. હવે જાણીએ કે ગુજરાત હાઈકોર્ટે 2012માં ફિક્સ પેને લઈને શું ચુકાદો આપ્યો હતો. તો ગુજરાત હાઈકોર્ટે 2012માં એક મહત્વના ચુકાદામાં રાજ્ય સરકારની ફિક્સ પેની નીતિને ગેરબંધારણીય અને શોષણાત્મક જાહેર કરી હતી. આ ચુકાદો હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની બેન્ચે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનમાં આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે આ નીતિ ભારતીય બંધારણના જે અનુચ્છેદ 14 જેમાં કહેવામાં આવ્યું છે સમાનતાનો અધિકાર, અનુચ્છેદ 16 સરકારી નોકરીમાં સમાન તક અને અનુચ્છેદ 21 જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકારોનું ઉલ્લંઘન કરે છે. તે ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક, સમાન કામ માટે સમાન વેતનના સિદ્ધાંતોનું પણ ઉલ્લંઘન કરે છે. ફિક્સ પેને શોષણાત્મક ગુજરાત હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવી છે, કારણ કે કર્મચારીઓને માત્ર 2500 જેવી નજીવી રકમ આપવામાં એ વખતે આવતી હતી, જે લેબર લોનું પણ ઉલ્લંઘન છે. આ પછી ગુજરાત હાઈકોર્ટે સરકારને આદેશ આપ્યો હતો કે આ ફિક્સ પેની નીતિ 1 મહિનામાં બંધ કરવી જોઈએ અને ફિક્સ પે કર્મચારીઓને તેમના પદ મુજબ પે કમિશન, છઠ્ઠા પગાર આયોગ દ્વારા ભલામણ કરાયેલા સૌથી નીચલા પગાર સ્કેલ, પે બેન્ડ પ્લસ ગ્રેડ પે આપવા, આ લાભ નિમણૂકના પહેલા દિવસથી ગણવા, ડીએ અને એચઆરએ જેવા ભથ્થા અને પ્રોવિઝન પીરિયડ પૂર્ણ થયા પછી રિટાયરમેન્ટ બેનિફિટ્સ, પેન્શન, ગ્રેજ્યુઇટી વગેરેમાં સેવા ગણવા. આ પછી ગુજરાત સરકારે તેને સુપ્રીમ કોર્ટમાં હવે આ ચુકાદાને પડકાર્યો છે. સરકારે 2012માં સ્પેશિયલ લીવ પિટિશન કોર્ટમાં દાખલ કરી છે અને ગુજરાત હાઈકોર્ટે આ અગાઉ તેના બીજા ઘણા કેસોના ચુકાદામાં પણ ફિક્સ પેની નીતિની ઝાટકણી કાઢી હતી. તો હવે જોવાનું એ રહે છે કે સુપ્રીમ કોર્ટ આ ફિક્સ પેને લઈને શું ચુકાદો આપે છે અને સમયાંતરે પ્લેટફોર્મ એક્સ પર રિમૂવ ફિક્સ પેના એ જે છે ટ્રેન્ડ ચાલતા રહે છે અને જેટલા પણ કર્મચારીઓ છે તે તો આ ફિક્સ પેની નીતિને સંપૂર્ણપણે શોષણકારી, અન્યાયકારી જ ગણે છે. તો હવે જોવાનું એ રહે છે કે સુપ્રીમ કોર્ટ આ ફિક્સ પેની નીતિને લઈને કેવું વલણ અપનાવે છે. તો આ બાબતે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.